મારો હારો મરી જાય એટલે અહીં લાવી સ્ટાર્ટેડ એ અહીંયા એટલે એ મરી ગઈ મારો હું એકલી પછી અમારા દીકરો એક આખી ખંભા સરસ કે બીજી કોઈને નીકળી દીધું એને કોઈને દેવું છે એટલે પછી એમને ના પાડ્યું એટલા કીધું એનું કોઈ બરાબર છે એ કીધું ના રાખવું જોઈએ તમે તો જ્યાં પૂરક મૂકવા એક અને 200 રૂપિયા એક વખત એક વખત ખૂટ્યા દહીં બેસણમાં 4-5 પૂરક ખૂટે અને પછી માર ભાઈ માર બાપી માર ભાઈ એટલે કે હું દઉં મોટેથી એ લોકો હું દઉં એ કોઈને ઊંધું ન વાળું જાય કે મારી છોકરીનું બોલ્યું હોય ને એ થાય કે છોકરા હાથ બાછી દે બે ત્રણ છે એટલે કે તો મારા જવું નથી કહેલા તો સમાજ બાપીને બધા આવ્યા આવીને પછી કે એ તો ખૂટવા ગયા કે એટલે કે તારું આ તો ફોન બેઠ્યા એ ફોન નતા પછી નાનો છોકરાનો મોકલ્યો અત્યારે આ મોકલે તે કદાચી તમારો કેળા આવી ગયા હો તો ભગવાન એવું કોઈ સારું રીતે કેળા એટલે કે એ નહીં કે તમારા ભાઈ કરવું બાપી આવ્યા પછી લીધા એ કીધું ભલે આવ્યો હોય મજામણથી મારા બાપા કહેશે તો જઈશ એને પેલું મારી માતાની ચીજ એની પસંદ દઈશ આવતી નહીં અચ્છા ને પૂરક ખાતા છે તેલોને બધાથી પૂરક મૂકીને રોહો પૂરોથી કે દાદી ન કરે બેટા ઉપર પછી નાગ આવ્યો મારા કને નાગ આવ્યો નાગ આવીને પછી મારા બાપા ઓલા હાથ પછી હું તો ચીજ લઈને આવી મારા બાપાની એટલે એ હાથ મેલ્યો મારા ભાઈનું પગ આવી ગયું સીતા કે નહીં સીતા તમને આવશે આમ કરી કરીને જોવે એવો આવી તો બાપુ જે હે એટલે કીધું આવું ખરા પણ મને આમ બોલવું નથી હવે તો નતો કરે તેનો હું શોખ બેઠો મારા બાપો કહે હું શોખ એને કાઢી મેળવીશ ધન્ય રાખીશ બાપા કે જો પાડું નથી મારે કને કે હું મીસી નથી આવું પાડું નથી કશું નથી કીધું આ તે વળી પૂરા ખોટવે જે તે પૈસા નથી આપ્યા 200 રૂપિયા એક વખતના 200 રૂપિયા છે એ કીધું પૈસા આવ્યા છે હું શીમાં પછી રાતે આવ્યો આમ કીધું પછી તારે ચિંતા છે ભરવાની હું સ્પેશિયલ મોટર નીકળું તો કે કીધું અત્યારથી મોકલશે મારા ગામના ત્યાં સુધી આવ્યો મને પૈસા 200 એટલે કીધું અહીં તમે ખ્યાલ જાઓ એટલે કદમ આપી ગયા ઘણા પૈસા તો આવી ગયા તરત પણ મોકલી કીધું મારે બાળું થશે ને તેથી આવીશ મારા બાબા તો વાત અત્યારે છે સારું કરીને સુઈ ગઈ 4 વાગ્યા
આ કાર્ય ગમે એ તમારી ગયું છે. અને એને ઠેઠિયા કરવા ગયા સપના. આ મોટર ચાલવાય છે અમારી મોટર છે જેનો કે જેમ એ લેવા છે મારી છોકરીને લેવા અને એક મોટો બિહારી અને તમે આવજો. એ 4 વાગે અમે તો હોઈ જ બેઠા. 4 વાગે આવી પછી હું સપના મને ઉઠું બેઠા કે ગમે આવ્યા એટલે દોસ્તાને છેલ્લા વાગના 9 વાગે પછી કબાડી છે રાતે પાછો ચાંદે ક્યારે જોયું બકરી ને દોરું ચાંદે ચાંદે નહીં અમે કીધું મેં तीन बच्चा गमे तो मतलब बोल रहा वहाँ बातें नशे बातें नशे होटल में नशे आ गई क्या रहने यही लोग मारे फिर मारे फिर Pasa que dibujaron, habían con 8 વાગે કામ પકડી દીધા અમને 8 વાગે 8 વાગે પકડી દીધા કે તું આવતી રાખવા મોટું મારા બાપમાં ગરમ જોવે એટલે ડર રાખ્યા એમની એટલે પાછો ઉતારી દીધો જમીન. મારા ભાઈ તો કામ કરે છે મને એને ખબર નહીં કે આના પછી કે એને તારું જોયું મોટર આવી છે ત્યાં છે એટલે પાછું ઉતારી દીધા નહીં આવ્યું હતું આવી તો બહુ ચોખ્ખું આવી છે. હવે પેલો પાછો કે ક્યાં છે પકડો તો નહીં મોટરી તમને કીધું ફેરવા આવ્યો તે તારી આગળ તે ક્યાં તો બોલ્યો નહીં મારા ભાભીને કે તું પણ અને ગોટલા સાથે એ જૂનું આવી કે ઉપાડી મારા કામ સમય શિરત ઉઠે આમ કાપ તો ખરાય ને આ પાછા આવ્યા આમ તો ખરા નહીં થાય પછી એને તો ના પાડી લીધો પછી મારે બોલી થયો અમે ક્યાં જઈને દાદા પટેલા એટલે દેહાડે નહોતા મસાના હવે પેલું આવ્યો તો ખરા મટકી સળાવી દે છે મારે પહેલાં એ મટી રહીને અડધે સળાવ હવે એને ભેગું આ કરવાનું આગળ નથી તારે બનાવવી પડશે કે હારું બનાવી દઈશું તે લાગી જાય કે બહુ ના આવશે સપના મેં કીધું આવી પહેલાં મને લાવી અને પછી બધી સંજય દઈ ઉમેરી અને મારો ફોટો સંજય દૂધી વાત કરી બોંધી કરે કે એનું મારે ના ખબર એની અગરબત્તી મારે ના ખબર મારે તો કાંઠું વાગું કલા એનું ધૂપ નીકાળવું કે બધું તારે કરવું પડશે કે સારું આપણને બધી અર્થી કે ત્યાં ઠાર કાઢ્યો એ લાવી મેં બેસો બેન ઘણું સાપડું હતું આપણા ગાડી સાપડું કરીશું એ બે લીટી બેઠી તો લાગ્યા તમે થોડી અમને આપશો સાપડ